ગુડ મોર્નિંગ મિત્રો, આપણા એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। વાગી ગયા છે 8 અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે અને અત્યારે હું ઘરે છું અને મારા ઘરની બહારનો જે વ્યૂ છે તમને એક વાર બતાવું। જોઈ લો મિત્રો, આ છે આપણે ઘરની બહારનો વ્યૂ, સરસ મજાનો। મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને વાગ્યા હી 10। હવે 1-2 કલાક વાંચવાનું, જેમ કે તૈયારી બી ચાલે, વિડીયો બી કોમકાજ ચાલુ આપણે મળીએ તમને આગળ વિડીયોની અંદર। જો ભાઈ આપણે આવી ગયા આપણી ઓફિસની અંદર પાટણ, જો આપણે નોકરી કરીએ। એકવાર તમને મારી ઓફિસ બતાવી દઉં, પછી તમે લોકેશન જોઈને તમને ખબર પડી જશે કે આપણે કઈ જગ્યાએ નોકરી કરીએ। તો આપણે જે કે પાટણ ગયા હતા ઓફિસ બતાવવા માટે અને ઘરે થોડું કોમ હતું, એક પેશન્ટ આવ્યું હતું તો એને મળી અને કોમ પટાવી અને નીકળી ગયા ઘરે માટે। જોઈ લો, હું તમને અમારા ગામનો જે ગલી પડે છે ને રસ્તો, એ રસ્તો એકવાર બતાવું તમને, જોઈ લો। ફાઇનલી મિત્રો જોઈ લો, અમારો ગામ જવાનો રસ્તો બહુ નજીક જ છે। ગામ પાટણથી નજીકનું જ છે આપણું ગામડું અને આજુબાજુમાં જોઈ શકો તમે। બતાવો તમને, એરંડાની સિઝન ચાલે ને હાલ, તો એરંડા અને રાયડાની, અડધાના ગઢેરા ને અડધાના બાકી, એ બધું અંદર જોવા મળશે। જો આ એરંડા મિત્રો જોઈ લો, ફાઇનલી આ છે અમારા ગામની નહેર અને પાણી જુઓ તમે એકવાર। જો મિત્રો, હાલ આવી ગયા છીએ આપણે ઘરે, હાલ જ હતા આપણે ઘરે અને ભૂખ જબરજસ્ત લાગી હતી। સવારથી ખાવાનું શાક પડ્યું હતું, રોટલી ઠંડી, ગોળ, ડુંગળી લઈને બેસી ગયા છીએ। હાલ ભૂખ જબરી લાગી હતી, પાટણથી આવ્યા હતા। હજુ એક વસ્તુ ખૂટા આની અંદર, સાસ ના હોય તો ખાવાની મજા નહીં આવતી, પણ થોડી શરદી થઈ ગઈ એટલે થોડા દિવસ સાસ નહીં ખાવાની આપણે।